ચકી બેન જો અહીંયા સ્કૂલે મારે ભણવા આવી ગયું જો કેવી લાઈનમાં બેસી ગયો ઉડા ઉડ કરે છે સૂર્યનારાયણ એટલા ઉગી ગયા છે. જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હજાર નવા રાખે એવી શુભેચ્છા આપું છું. અને સવારનો 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા ધાબે. ઠંડી ઠંડી ગુલાબી જો સરસ મજાની વાય છે. શિયાળાની રજ બેહી ફૂલ બેહી ગઈ છે હવે તો. એટલે આપણે તો જો કોટે કાઢી લીધો, બીજાનો કાઢ્યો, પપ્પાનો, જિગ્નેશનો, ભવ્યના લીધા હતા. એક લીધો તો ને એક મોકલી દીધો. એટલે એને કોટને હવે કોટની સિઝન આવી, મોસમ ગઈ તો કોટની સિઝન આવી ગઈ. આપણે કોટ પહેરી લીધો છે અને મંદિરે પણ જઈ આવ્યા છે અને આપણે સિરાવી પણ લીધું છે. મયન પપ્પા એને દ્વિજાને ચારેય અમે તો. અને મમ્મી એનું ભાત પણ પૂરી લીધું છે. અને હમણાં પાણીને આજે પાછો વારો એટલે ગરમ ગરમ પાણી આવશે ત્યારે આપણે કપડાં ધોવાશે. ત્યાં લગન ધોવા નથી. અને જિજ્ઞેશ કાલે ગયા હતા રાજકોટથી, એકદમ થાકી ગયા હતા. એ કે એટલો થાકડો લાગ્યો દવાખાને. અહીંથી રાજકોટ ગયા, પછી રાજકોટથી પાછા આવ્યા એટલે દવાખાનામાં ટાઈમ ને રસ્તામાં ટાઈમ ને એ બધું ગયો. એટલે કંટાળો જો કે દવાખાને તો આવે જ બધાને એવું બધું છે. એ ભાઈ છે એને ઓપરેશન કરવાનું હતું એટલે ભેગા ગયા હતા. અને એટલી બધી ઠંડી રહે છે કે નાકમાંથી સેના તો આપણે અત્યારમાં વયા જાય છે એવું બધું છે. અને જિજ્ઞેસ તો હજી હુતા જાય એને તો એટલી ઠંડી વાહે કે એ તો ઘડીકમાંથી હોડમાંથી નીકળવાનું નામ જ લીધું લઈએ. અને સૂર્યનારાયણ સરસ મજાના થોડા ઉગતા આવે છે. એમ કહેવાય કે જાજા તો હજી ઉગ્યા નથી, એટલે આછો નહીં એવો ઉગી ગયા છે એવું બધું છે. અને વાડીએ બધું હાલે છે કામ કરી. પપ્પા કે હવે મારે એક તરીકે પાણી પી જાય તો હું કહું હવે તમે 40 દિવસથી આ એક ધારા જાવશે એ બાજુ, હવે આ બાજુ જવાનો વારો આવશે. હવે આજ તરીકે વવાઈ જાય પછી નજીકની વાડીએ છે ત્યાં પણ ઘઉં વાવવાશે એવું બધું આજે કામકાજ હાલશે બધું. ને આપણે તો ઘરે આપણું રૂટીન કામ હોય એ જ હોય બધું. તો દ્વિજાને જો આપણે રેડી કરી લઈએ અને ઉઠાડી દીધી કે મમ્મી મારે તાપવું છે એને વહેલી ઉઠાડી દીધી હતી. તો એને હવે આપણે તૈયાર કરી દઈએ હવે, એટલે સ્કૂલ ખુલે તો વહી જાય. અત્યારમાં છોકરાને તો હા ઉઠે નહીં તો દ્વિજાને છે ને એમ કહીને હાલ દીધું છે સ્કૂલનું ટાણું થઈ ગયું તો એ ફટાફટ ઉઠી જાય એવું બધું છે. તો હાલો જો ના બધા કામે લાગી ગયા. ખેડૂત ભાઈ હોય એ વાડીએ જવા માંડ્યા અને ગાયું ભેંસું હોય એના ભણવા માટે જવા માંડી ધણમાં, અને છોકરાઓ જાય એના સ્કૂલે ભણવા. અને આપણા ઘણું કામ હોય એ આપણું ભણવાનું. વાડીએ બધાને એવું કામ કરશે. હાલ આપણે મોડું કહેવાય આપણે વર્ગી જાય. ટાઈટ છે એટલે થોડુંક પાણીમાં પ્રોબ્લેમ રહે કે ઠંડુ કેવું હોય પાણી અત્યારે તમને બધાને ખબર જ છે. ગામડાનું વાતાવરણ એટલે એકદમ ચોખ્ખું શુદ્ધ હોય, મજા જ આવે. સવારનું વ્યૂ પણ આ તો વાડી આપણે રહેતા નથી, વાડીનો વ્યૂ હોય બહુ મસ્ત મજાનો આવે. ઠાર હોય એકદમ, પંખેડાનો અવાજ આવતો હોય, રોડ હોય તો સાધનનો હોય, બાજુ કે રોડ હોય તો એ સાધનનો અવાજ આવતો હોય એવું બધું હોય. શિયાળો હોય એટલે આમ આપણે પંખા તો આમ કહેવાય કે હાલતા તો કરાય નહીં, એટલે બહારનો અવાજ ફૂલ આવે. એમાં વાડીએ હોય એટલે તો એ ફૂલ અવાજ આવતો હોય. ત્યાં તો ચોખ્ખો સરસ મજાનો અવાજ આવે. અત્યારે જો રિક્ષાયું, ટ્રેક્ટરું, ગાયું, ભેહું બધા હવન કામે સવાર પડે એટલે ઉઠતાની સાથે બધા હવન ધંધે લાગી જાય. તો હાલ આપણે પણ આપણા ધંધે લાગી જાય. એવો જાડો કોટ પહેર્યો છે એકદમ દિશાય હતો. હે સરસ છો એકદમ જાડો કોટ છે ને. જીજાને ઠંડી જ ન હોય કેમ કે એને ઓઢવું જ ન હોય. આ ગરમ નાઇટ ડ્રેસ જો સવારમાં પહેરાવી દઉં કેમ કે એને ઓઢવું ન હોય ને એટલા માટે કે ખુલ્લી હોતી હોય ને વાંધો નહીં. ચાલો એ હવે બ્રશ કરી આવે ને પછી વહી જાય સ્કૂલે તૈયાર થઈને. કેમ દીકું? હાલો જય શ્રી કૃષ્ણ. હાલો ત્રીજા બેન આવેલા સ્કૂલે. એમ ન કરાય એ હા મમ્મીને જો ભાત રેડી થઈ ગયું છે. એ નીકળી જાય તો કાલ તો હું બટન ટાક દે હો ભાઈ જ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન આયલા અમે આયલા ખેતર, બેન નિશાળે આયલા અમે ભણા ખેતર અમારે આયલા. અમાર નિશાળ કો અમે અમારી નિશાળ, બેન એની નિશાળે.
જો મમ્મીની એમ તૈયાર થઈ ગયું બધું, હવે ભાગે ઈ. ને આપણે આપણા કામ પછી વર્ગી જાય બધું. માથામાં આવે તો ભાગી. એ આવવાના ચાલો મમ્મી જો રાહ જોવે પછી જઈ. હેઠે જાઉં છું હો મારી ભલે મમ્મી નીચે જ મારે કપડાં પેલા ધોઈ નાખવા, પાણી આ પાણી રહ્યા બધા એલા હો ને કામે. પપ્પા નાઈ જ નથી, નહીં છે ને પપ્પા લાઇટ ઉપર આધાર કા લાઈટ જેવી આખો દી આવશે તો ખરા ને, આવે જ ખરા ને લાઈટ તો. એ રીંગણા શાક ને રોટલી પપ્પાને હાઈ જાય રીંગણા 2 ટાણા પપ્પાને રીંગણા શાક દો ને તો હાલે, એટલે 2 ટાણા કરી દીધું. એટલે આપણે અહીં કપડાં પડ્યા છે કંઈક ઘરમાં પડ્યા એ બધા કરી ધોવા વયા જાય. હવે નીચે પાણી આવે તા એવું બધું કામકાજ છે. રસોડી પેક કરી દઈ, રસોડામાં પાઇટ તો આમ તો ચોખ્ખું જ છે, કેમ કે ચા પાણીનો અને મગ જીગ્નેસના પલાળેલા એ બધી વસ્તુ પડી છે. તો પેલા આપણે કપડાં ધોઈ આવી. હાલો હવે તા પાણી તો નહીં આવી જાય, આવી જ જાય લગભગ. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં? ને જો આપણે પણ અત્યારના સવારમાં આવી ગયા છીએ વાડીએ. કારણ કે શું છે કે થોડુંક પાણી વારવાનું બાકી રહી ગયું હતું, અડધું પી ગયું છે ને અડધું બાકી છે. ત્યાં પણ આપણે આવી ગયા છીએ પાણી વારવા. અને પપ્પા તો શું છે કે ત્યાં સેટો ચોખ્ખો કરે છે, ખળબળ ને એવું બધું વાટી રહ્યા છે. અને અમારા મામાને ત્યાં ટ્રેક્ટર પણ ચાલે છે, થોડું ઘણું છે ને માંડીને બધું લઈને આગળ રિક્ષા આવે એટલે તેમાં બધું નાખી દેવાનું છે. પણ શું છે કે વાડીએથી આજે તો ઘરે વહી આવ્યા છીએ વહેલા, અને વહેલા તો વહી આવ્યા હતા ને કે કામ હતું કેવાયસીનું, એ તો કામ કાંઈ થોડું ઘણું અધૂરું થયું છે. સ્ટોપ કર્યો તો મેં પણ હવે પાછું બોલો બધું. એ હું કહીને હું કરા કરું હો. ચાલો જો આપણે શું છે કે વાડીએથી ઘરે આવી ગયા ને ઘરેથી તો પણ ગાય કેવાયસીનું કામ પણ થોડુંક પૂરું કરી નાખ્યું. અને અત્યારે આપણે પાછા જમવા બેસી જાય ને જમવામાં શું શું વસ્તુ છે તે પણ જોઈને પછી ખાઈ પીને પાછા ભાગ્ય વાળીએ. તો જો જમવામાં તો આજે વાહ બટેકાનું શાક, ભાત, ડુંગળી, લીલી હળદર છે હા અને ચટણી ઈ આપણે દહીંવડાની ચટણી અને ઠંડી ઠંડી તો આપણી છાશ. રોટલી ભાત. ચાલો તો આપણે પણ જમી લઈએ. આજે તમે નાગણી જઈ છે મારા દાંત તો ગધર સડી ગયા તો બોલો અમાર બોલો, બારી ખાલી એક સાપ જોઈ લીધો ને તો આમ કે ફ્યુઝ ઉડી ઘરમાં ગયો. કરી જાત ને એમ થાય કાઢત કેમ એમ એને એમ. અરે એવા સાપ તો ઘણા વાડીમાં તો બિચારા શું કરતા છે ખેડૂત તો પછી કાંઈ પગમાં આવે. વાડીએ અલગ જુદું કહેવાય. અહીંયા ઘરે બે વાડીએ મારી અંગી અહીંયા તો સામાન કેટલો હોય ક્યાં કરી જાય ખબર ના પડે કેમ. ચાલો આપણે મોડું કર્યું. ચાલો મોડું કર્યા વગર જમીન પછી જાય. લાઇટ પણ આવી ગઈ છે આપણે અત્યારે, ને અમારે દ્વિજાબેન તો જો દ્વિજાબેન જો અમારે કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો એને પણ જમી કાઢવીને આપણે પણ હવે શું છે કે ઘરેથી જમી કાઢીને પાછા વાડી આવી ગયા ને વાડી આવી ગયા તો લાઇટ પણ આવી ગઈ હતી. અને પપ્પાએ તો શું છે કે પાણી પણ ચાલુ કરી દીધું છે. પાણી પણ શું છે કે પહેલાં ક્યારામાં ઘઉંમાં પહેલું પાણી તો હોય છે આપણે કોરવાણની અંદર ઘઉંની અંદર, તે પણ 2 મોટરું ચાલુ છે. એક આ બાજુ છે અહીંયા ચાલુ છે અને ગોલી બાજુ ચાલુ છે, ત્યાં પણ ઊભા છે પપ્પા. ચાલો ત્યાં જઈએ ને ખપરી લઈ લઈએ ને ત્યાંથી એને કહીએ કે તમે નાકા વાળો, આપણે હમું કરતા જઈએ. જો અહીંયા પણ મોટર ચાલુ છે બંને બાજુ. જેવો ટાઈમ થઈ ગયો છે ને ચા પાણીનું કામ હાલે છે. વાડીએથી ઘરે આવ્યા, ઘરેથી વાડીએ તો દોડા દોડી. ચા તો પીવાનો જોઈને વાડીએ ચા ઘટ્યો તો પછી ઘરે આવીને પીવાનો હોય. કઈ સારું તો અમારા દીજાબેન ઉઠી ગયા છે. કેમ બેન પૂછે હાલો. ચાલો મમ્મી પણ આજે ઘરે આવી ગયા છે. જવા પાણી એવું હતું હું છે ને 2:30 થયું ઉઠી ગયા. અમે 1:30 વાગે મારી દીકરી 1:45 થતી હતી. બસ પાણી ઉપરનો ટાંકો મેં તો છે ને વાલ નીચે બધા બંધ કરીને ઉપર ડાયરેક્ટ ભરાઈ વહેલું આવી જાય તો તો ઉઠીને તો થોડોક જ અડધું રહ્યું તો પાણી પણ આપણે ભરાઈ ગયું છે. જવા હવે કામકાજ હવે મારે પંચાયત બે જાવ મમ્મીની આવી ગયા એટલે થોડુંક હળવું થઈ જાય. રસોઈમાં કંઈક શાક ને એવું સુધારી તો ફેર પડે ને એટલે આપણે હમણાં પંચે બે જાવ. કામ પડ્યું છે કેદુનું 1.5 મહિનાથી કાટલી ભૂંગળીઓ નાખી ગયા છે. મને ક્યાંથી કરી દીધું કરી ન કર્યો આજ છે ને થોડુંક અડધું આજ કરી કાલ કરશું તો આપણે બનાવવાનું. ફ્રી થઈ ગયા છે વારું પાણી કરીને. દીવજાબેન નો મસ્તી ટાઈમ આલે છે. શું કેવા આમ જો એ હરખું બોલવાનું વ્યવસ્થિત. લાઈક કરજો, શેર કરજો. જો હું આવું કરું છું એમાં તમને ખબર પડી હોય કે આમાં રબડ્યું છે, આમાં આમ છે, આમાં તેમ છે. ઓકે ઓકે
છે? બરોબર. ડૂડો. ખોટું. આમાં ચાલો હવે એમાં બીજા કોમેન્ટ શું છે? એ કોમેન્ટમાં કહેશે શું છે એ પછી ખોલવાનું આપણે કે ખોલવું જ તારે. હાલો અગાઉ કોમેન્ટ કરજો ફટાફટ ને હવે બીજા ખોલે છે. ચાલો આપણે મળીએ તો હવે નવા વિડીયો છે. બરાબર હાલો. પછી આમાં આ છે કોમેન્ટમાં જણાવજો શું છે. હા બસ એ ખોલવું નથી તો ખોલ લે તો કોમેન્ટ કેમ કરે કોઈ લોકો. રૂપિયા. અરે મારો દીકરો હાલો હવે બધાને ભૂલાઈ ગયું હોય છે આમાં તેનીમાં શું છે હોય છે ઈ કોમેન્ટમાં જણાવજો. હા બસ હાલો હવે વિડીયોને એન્ડ કરી દે. એન્ડ કરી દઉં ને હવે હા આપણે એડિટિંગ કરી લઈએ હવે.